કવિઓને મંચ પર બોલાવવામાં જોખમ એ છે કે 20% જેટલું ઓડિયન્સ અમારું ઓછું થઈ જશે, પણ મારે એમને મંચ પર બોલાવવા જ પડશે. આજના મુખ્ય અતિથિ જેમના હસ્તે લોકાર્પણ થવાનું છે, ગુજરાતના દિગ્ગજ શાયર ખલીલ ધનતેજવી, હર્ષદભાઈ ત્રિવેદી, કૃષ્ણભાઈ દવે, ચંદ્રેશ મકવાણા, ભરત દેસાઈ, હેમંત પુણેકર. આજના પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા વિશેષ અતિથિ જન ફરિયાદના તંત્રી પ્રદીપ રાવલને વિનંતી કરું કે મંચ પર આવે. હવે આપ સૌની તાળીઓના ગડગડાટ સાથે હું શરીફભાઈને વિનંતી કરું કે સપનાબેનને લઈને મંચ પર આવે, જે રીતે 37 વર્ષ પહેલા આવ્યા હતા. કઈ વીતી બેચેન રાતો, કઈ વહ્યા બેબાક દિન. આ મળવાનું અમસ્તું નથી થતું. મળવા માટે યોગ હોય છે કે કઈ વીતી બેચેન રાતો, કઈ વહ્યા બેબાક દિન, જિંદગી ચહેકી ઉઠી થોડીક પળ થોડાક દિન. કે જિંદગી ચહેકી ઉઠી થોડીક પળ થોડાક દિન, ને સાંપડે મિત્રોની સંગત જામે રંગત શબ્દની. કે સાંપડે મિત્રોની સંગત, સાંપડે મિત્રોની સંગત જામે રંગત શબ્દની, સ્નેહની સત્તાથી ઉજવાશે પ્રજાસત્તાક દિન. કઈ વીતી બેચેન રાતો, કઈ વહ્યા બેબાક દિન. ભરતભાઈ મંચ પર આવવા વિનંતી. ભરત દેસાઈ. તો આજની સમી સાંજે સપનાબેન વિજાપુરાની કવિતાના સ્વપ્નિલ સંગાથમાં આપ સૌ અમદાવાદ શહેરના જાનદાર અને શાનદાર કવિતા જીવીઓનું આમન પાચમના મેળામાં સ્વાગત કરું છું. આપણે જે ભવનમાં બેઠા છીએ, વિશ્વકોશ ભવન, એ કોઈ ઈંટ પથ્થર કે સિમેન્ટની ઇમારત નથી. એ એક વડલો છે, એક વ્યક્તિનું સ્વપ્નું છે, ચરિતાર્થ થયેલું, સાકાર થયેલું. વિશ્વકોશ એન્સાઇક્લોપીડિયાનું ગુજરાતી ભાવાર્થ, શબ્દાર્થ. અને ગુજરાતી ભાષામાં જેમણે વિશ્વકોશ પ્રગટ કરવાનું, અધિકૃત વિશ્વકોશ પ્રગટ કરવાનું ભગીરથ કાર્ય કર્યું, અને એના 30 જેટલા વોલ્યુમ્સ આજ ભવનમાં તૈયાર થયા, જેમની રાહબરી હેઠળ. એવા ધીરુભાઈ ઠાકર, ગુજરાતી ભાષાના પ્રખર વિવેચક, નાટ્યવિદ અને સંશોધક, જેમણે ગુજરાતી સાહિત્યના ઇતિહાસના એક પછી એક વોલ્યુમ્સ આપ્યા, શરૂઆતથી લઈને અત્યાર સુધીના, અને સતત જેમાં સંમાર્જન કરતા રહ્યા. એક જીવતી જાગતી ઇન્સ્ટિટ્યૂટ જેને કહી શકાય. મોડાસા કોલેજની જેમણે સ્થાપના કરી, જેના પ્રથમ પ્રિન્સિપાલ જે હતા, અને એક યુનિવર્સિટી કરે એ કક્ષાનું કામ એ કોલેજ કરી રહી છે. અને 96 વર્ષનું દીર્ઘાયુ જેમને પ્રાપ્ત થયું, જેમણે ગુજરાતના બહુ મોટા ચિંતક અને લેખક મણિલાલ નભુભાઈ દ્વિવેદીના જીવન પર, એમના કાર્ય પર PhD કર્યું અને એમની આત્મકથા સંપાદિત કરી. એક વ્યક્તિ એક જીવનમાં કદી ન કરી શકે એવા એનાથી અનેક ઘણા કામો જે પોતાના 96 વર્ષના જીવનમાં કરીને ગયા, એવી એક આખી સદી આપણી વચ્ચેથી વિરમી ગઈ છે. અને એ શખ્સિયતનું નામ છે, વ્યક્તિત્વનું નામ છે ધીરુભાઈ ઠાકર. એ ધીરુભાઈ ઠાકર અત્યારે થોડા દિવસ પહેલા જ દિવંગત થયા છે. અને મને માહિતી મળી છે કે આજે જ એમને પદ્મભૂષણ ભારત સરકાર તરફથી, વિભૂષણ ભારત સરકાર તરફથી એનાયત થયો છે. તો આ વિભૂતિ 96 વર્ષની ઉંમરે કોઈ વ્યક્તિ વિદેહ થાય, એનો બહુ અફસોસ કે શોક ન હોય, પણ એ સભર જીવનને આપણે અંજલિ આપીએ.
અને હું વિનંતી કરું આપ સૌને આપના સ્થાન પર થોડી ક્ષણો માટે ઊભા થાવ અને આપણે એમને અંજલિ આપીએ. હરિઓમ. આભાર. તો રવિવારની સાંજ નરેશ સોલંકી નામના એક યુવાન કવિની 4 પંક્તિથી કરું, જે મારા અને તમારા વિશે કહે છે કે સાવ ટૂંકો વિરામ રાખે છે. આપણે કેવા છીએ કે સાવ ટૂંકો વિરામ રાખે છે, જીવવા દોડધામ રાખે છે. કે સાવ ટૂંકો વિરામ રાખે છે, જીવવા દોડધામ રાખે છે. મન રવિવાર જેવું પાડે નહીં, કંઈક ને કંઈક કામ રાખે છે. કે મન રવિવાર જેવું રાખે નહીં, કંઈક ને કંઈક કામ રાખે છે. તો તમે સૌ તમારી વ્યસ્તતાને સોમવાર પર મુલતવી રાખીને મસ્ત થવા માટે, આજે રદીફ કાફિયાનો રવિવાર ઉજવવા માટે અહીંયા આવી પહોંચ્યા છો, ત્યારે વધુ વિલંબ વગર જે કવિઓ અહીંયા ઉપસ્થિત છે એ કવિઓનું વિજાપુરા પરિવાર તરફથી સ્વાગત કરવા માટે હું વિનંતી કરીશ. સૌપ્રથમ શરીફભાઈ વિજાપુરાને વિનંતી કરું કે આજના આપણા દિગ્ગજ શાયર જેમના હાથે લોકાર્પણ થવાનું છે તે ખલીલભાઈ દંતેજનું પુષ્પથી સ્વાગત કર્યા. મહામાત્ર હર્ષદભાઈ ત્રિવેદીનું સ્વાગત કરે, સન્માન કરે. એમની હાજરીથી આજનો પ્રસંગ શોભી ઉઠ્યો છે, એમનું સ્વાગત કરીએ આપણે. યુસુફભાઈને જ વિનંતી કરું કે કવિ શ્રી કૃષ્ણ દવેનું સ્વાગત કરે. આજના મોહમ્મદ અલી વિજાપુરાને વિનંતી કરું કે શિકાગોથી આવેલા પણ હવે ઘણા દિવસોથી જે ભારતમાં છે એવા કવિ શ્રી ભરતભાઈ દેસાઈનું સ્વાગત કરે. મોહમ્મદ અલી વિજાપુરા. સાદિકભાઈ મર્ચન્ટને હું વિનંતી કરું કે કવિ ચંદ્રેશ મકવાણાનું સ્વાગત કરે. ચંદ્રેશભાઈ જેમણે પ્રસ્તાવના પણ લખી છે સંગ્રહની, યુવાન કવિ ચંદ્રેશ મકવાણા. જાફર અલી દાગેલિયા સાહેબને વિનંતી કરું કે મંચ પર આવે. અડધો પરિવાર વિજાપુરનો છે, અડધો ઇલોલનો છે. જી. તો જાફર અલી દાગેલિયાને વિનંતી કરું કે પ્રદીપભાઈ રાવલનું સન્માન કરે. પ્રદીપભાઈ રાવલ આજે અમારા મુખ્ય અતિથિ છે. જાફર અલીભાઈને વિનંતી કરું કે ઘણી સ્વાગત કરવા જેવી હસ્તીઓ મંચ પર નહીં અને સામે બેઠી છે. એમાં ખાસ આજે જે વિદેશથી જે 2 મિત્રો આવ્યા છે, જેમ દર ડિસેમ્બરમાં ગુજરાતમાં સાઇબેરિયાથી યાયાવર પંખીઓ ઉતરી આવે છે, એમ આ ખાલી ગુજરાતના મુશાયરાઓ સાંભળવા માટે દર ડિસેમ્બરમાં જે લોકો અહીંયા આવે છે એવા અબ્દુલ રહેમાન રાજપુરા સાહેબની વિનંતી કરું. અબ્દુલ રહેમાન રાજપુરા સાહેબનું સ્વાગત કરવા માટે વિનંતી કરું. જાફર અલીને. ઇંગ્લેન્ડ બાટલીમાં ડોક્ટર છે, પણ અમે તો એમને કવિઓના યજમાન તરીકે ઓળખીએ છીએ. અને સાદિકભાઈ મર્ચન્ટને ફરી એકવાર વિનંતી કરું કે અમારા બર્મિંગહામથી આવેલા, ત્યાંની સાહિત્ય પ્રવૃત્તિને જે જીવંત રાખે છે એવા પ્રફુલ્લભાઈ અમીન, જે અત્યારે ગાંધીનગર છે, પણ એ બર્મિંગહામ હોય તો એમને ત્યાં જવાનું અમને ગમે છે. કેમ કે એમ કહેવાય કે અમે બર્મિંગહામ ગયા હતા, પણ એ ગાંધીનગર હોય ત્યારે ગાંધીનગર ગયા એમ કહેવાથી કોઈ અમારું ગૌરવ વધતું નથી. પ્રસંગ જેમના માટે છે એવા સપનાબેન નું સ્વાગત પરિવાર તરફથી ઓફકોર્સ ઓબ્વિયસલી ન કરાય, એટલે અમારા સૌ કવિઓ વતીથી હું ખલીલભાઈને વિનંતી કરું કે સપનાબેનનું સ્વાગત કરો. સપના વિજાપુરાનું સ્વાગત કરવા. ગુજરાત અને શહેર અમદાવાદ, ગુજરાતના કવિઓ અને ભાવકો આપનું સ્વાગત કરે. સપનાબેન.
હા, અને એક બુકે છે ને આપણે 11માં 10 જ બુકે છે તો એક બુકે બચ્યો હોય તો રહીશ મનિયાનું સ્વાગત. અને શરીફભાઈનું સ્વાગત હું વિનંતી કરું કૃષ્ણભાઈ કરે પ્લીઝ. કૃષ્ણભાઈ શરીફભાઈ હેમંત પુણેકર હવે ફૂલોનું રોટેશન ચાલુ થયું છે. હેમંત પુણેકર આજે ખાસ પુનાથી આવેલા ગુજરાતી કવિ છે તો એમનું પણ આપણે સ્વાગત કરીએ. સમી સાંજના સપના આ પુસ્તકના પ્રાગટ્યના અવસર માટે અહીં આવી અમે સપનાબેનને પૂછ્યું કે કેવી રીતે કરશું, શું કરશું. સપનાબેને આગળ મને 3 વાર શિકાગોમાં સાંભળ્યો છે એટલે મને બહુ સચોટ એમણે કહ્યું કે ટૂંકું બોલજો અને નવું બોલજો. એટલે મેં તરત એમણે કહ્યું કે સપનાબેન ટૂંકું અને નવું તો હિરોઈનોને શોભે. અમને સંચાલકોને તો તમારા કૃષ્ણભાઈના જબ્બા જેવું જૂનું અને લાંબુ જ શોભે. પણ છતાં એમને ટકોર કરી છે મને કે આ બધા સમી સાંજે ઊંઘી ન જાય અને સપના ન જોવા મળે એનું ધ્યાન રાખીને બોલજો. તો આ અવસરે તમને શબ્દના જ કંકુ ચોકાથી પહોંચવા માટે સપનાબેનના સાથી, સંગી, સખા, સહપ્રવાસી શરીફ વિજાપુરાને વિનંતી કરું છું. તો પ્રથમ તો આપ સર્વને આજના પ્રજાસત્તાક દિનની મુબારકબાદ. આજે મારી પત્નીના દ્વિતીય ગઝલ સંગ્રહમાં વિમોચન પ્રસંગે પધારેલા કવિગણમાં સુપ્રસિદ્ધ ગઝલકાર શ્રી ખલીલ ગંતેજવી સાહેબ, ડૉક્ટર શ્રી રઈસ મણિયાર સાહેબ, શ્રી હર્ષદભાઈ ત્રિવેદી સાહેબ, શ્રી કૃષ્ણભાઈ દવે સાહેબ, ભરતભાઈ દેસાઈ જે અમારા મિત્ર પણ છે, શિકાગોમાં હવે ઘણા વખતથી સાથે છીએ, તથા શ્રી ચંદ્રેશભાઈ મકવાણા, તેમજ કવિઓને પ્રોત્સાહિત કરતા કાર્યક્રમો યોજના ભાઈ શ્રી ડૉક્ટર અબ્દુલ રહેમાન રાજપુરા, જન ફરિયાદના સાપ્તાહિકના તંત્રી અને માલિક શ્રી પ્રદીપભાઈ રાવળ અને અત્રે પધારેલા સાહિત્યકારોનું દિલથી સ્વાગત કરું છું. આ સાથે ઇમેજ પબ્લિકેશનના કરતા હિતેનભાઈ આનંદપરાનો આભાર માની લઉં કે જેમણે પુસ્તકનું પ્રૂફ રીડિંગ અને પ્રિન્ટિંગનું કામ સમયસર કરી વિમોચનના પ્રસંગને